સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાં જ ગુજરાતમાં દરેક પક્ષે મૂર્તિયાઓની શોધ શરૂ કરી દીધી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓની આજે રાજકોટમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ છે, જેમાં આગામી ચૂંટણીઓને લઈને રણનીતિ નક્કી કરવામાં આવી છે। સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં પણ ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે ધમધમાટ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। 2027ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સેમીફાઇનલ જેવી ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસની રાજકોટ ખાતે મહત્વની બેઠક મળી છે। આ બેઠક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં સૌરાષ્ટ્રના શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રભારીઓ અને નિરીક્ષકો હાજર રહ્યા હતા। કોંગ્રેસની આ મહત્વપૂર્ણ બેઠક રાજકોટના કૃષ્ણ પાર્ક હોટેલ ખાતે યોજાઈ હતી। આ બેઠક પછી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે લોકોના પ્રશ્નોને વાચા આપવા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા કરી અને ત્યારબાદ સંપૂર્ણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કરી છે। આવનારા સમયમાં કોંગ્રેસ 5મી તારીખથી ઉમેદવારોની યાદી તબક્કાવાર જાહેર કરશે અને આ વખતે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી સમિતિના અભિપ્રાયને પણ પ્રાધાન્ય આપવામાં આવશે। આ ઉપરાંત 50% કરતાં વધારે બેઠકો માટે યુવાનોને તક આપવામાં આવશે અને આ ચૂંટણીઓમાં લોકો વચ્ચે તાકાતથી જઈશું અને લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરીશું। તો આવો સાંભળીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શું પ્રતિક્રિયા આપી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે। સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો માટે 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા લાંબા સમયથી આની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। સમગ્ર સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા અને ત્યાર પછી આખા ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે લોકોની વચ્ચે ગયા, લોકોની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કર્યો। સરકારનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે તાનાશાહી છે, જે અન્યાય છે, જે ભેદભાવ છે, એની ફરિયાદો, રજૂઆતો, લોકોની તકલીફો, પીડા, આક્રોશ જાતે જઈને જોયો છે, જાતે જઈને સાંભળ્યો છે, જમીની હકીકતો જોઈ છે। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમણે ઉઘાડી લૂંટ મચાવી છે। પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા લૂંટી રહ્યા છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકો હેરાન પરેશાન છે। તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારને બદલવા માટે તૈયાર છે અને સરકાર ખાડે ગઈ છે એવું એકી અવાજે કહી રહ્યા છે। ત્યારે આજે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જે અમારા પ્રદેશના નિરીક્ષકો તાલુકા વાઇઝ ગયા, જે સંભવિત ઉમેદવારો છે એમને સાંભળ્યા છે, અમારા કાર્યકરો સાથે સંવાદ કર્યો છે, સંકલન કર્યું છે। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે ચૂંટણી સમિતિઓ બનાવી એના દ્વારા પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી છે અને એને આખરી સ્વરૂપ 4 તારીખથી શરૂઆત કરીને અમે પ્રદેશ લેવલે આપવાના છે। પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 4 તારીખથી શરૂઆત કરશે। એક એક શહેર, એક એક જિલ્લાના જે પણ અભિપ્રાયો આવ્યા છે, જે પણ ઉમેદવારોની પેનલો બની છે એની પર વિસ્તૃત ચર્ચા કરી અને અમારા પ્રભારીશ્રીઓની ઉપસ્થિતિમાં એને આખરી સ્વરૂપ આપવામાં આવશે અને 5મી તારીખથી તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીઓથી અમે શરૂઆત કરીશું અને તબક્કાવાર આખા ગુજરાતની લગભગ જે 10,000 બેઠકો પર ચૂંટણીઓ થવાની એ તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થશે। કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાધાન્ય આપવામાં આવશે। શહેર જિલ્લાની જે ચૂંટણી સમિતિ છે એના દ્વારા જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે
એને સંમતિની મોહર પ્રદેશ સમિતિ દ્વારા મારવામાં આવશે. ખાસ કરીને 50% કરતા વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે. સમાજમાં જે લોકો માટે બોલે છે, લોકોના પ્રશ્નો માટે લડે છે, જે સમાજના પ્રબુદ્ધ નાગરિકો છે, જ્યાં ભ્રષ્ટાચારી શાસનને બદલવા માંગે છે, જે લોકોના અધિકાર માટે લડવા માંગે છે, જે સંવિધાનની રક્ષા કરવા માટે માંગે છે, આ પંચાયતી રાજ ને સ્થાનિક સ્વરાજમાં જે સત્તાઓ છીનવી રહી છે સરકાર, એની સામે આ સંસ્થાઓ બચાવવા માંગે છે. એવા તમામ લોકો જે લોકોની પસંદગી વાળા ઉમેદવારો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તાકાતથી લોકો વચ્ચે જઈશું ને લોકોના આશીર્વાદ મેળવીશું. વાત કરીએ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની, તો થોડાક સમય અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં ઉમેદવારોની પસંદગી માટેના મહત્વપૂર્ણ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં દિગ્ગજોના પત્તા કપાય તેવી સંભાવના છે. ભાજપ મોટા પાયે નવા ચહેરાઓને તક આપે તેવી સંભાવના છે અને આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં જેમની વય 60 વર્ષથી વધુ હોય અને જેઓ છેલ્લી 3 ટર્મથી કોર્પોરેટર છે અથવા તો નગરસેવક છે તેવા દિગ્ગજોના પત્તા કપાય તેવી સંભાવના પૂરેપૂરી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો દ્વારા બધી જગ્યાઓ પર સેન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.